કેટલા રૂપિયા પડી તને કેટલા ઓ ભાઈ કેટલી આ એક જ લાવ્યો તો ખાલી મોજ કરવાય હા તો તું વધના ચગાય ને પણ હા હા જો તો તું નાતા હજી એને નાવાનું બાકી જો મિત્રો તો ગુડ મોર્નિંગ એવરીબડી હર હર મહાદેવ બધાને તો ફરી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં તો જો આજે ઉત્તરાયણ તો આપણે પતંગને દોરી લઈને આવી ગયા હતા જો આ બધા પતંગી આ રહી આપણી દોરી અને જો પતંગ ચગવાનું ચાલુ થયા તો આપણે ચગાવીએ હેડો જો તો પણ બંકો પતંગ ચગાવો જો તો આપણે પતંગ ચગાવીએ તો હેડો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા ડેલી બ્લોગ જોવા મળતા રહે તો હેડો ઉત્તરાયણની મોજ માણીએ તો જો મિત્રો અહીં રહી આપણી દોરી આપણો કોઈ દોરી પકડવાવાળો નહીં જેમ કે બંકોઈના ધાબા ઉપરથી પતંગ ચગાવવા અને આપણા ધાબા ઉપરથી એટલે ફિરકીને આપણે ઈટ ઉપર ભરાઈએ જો અને દોરી બોરી બાંધીએ ને પછી પતંગ ચગાવીએ તો જો મિત્રો દોરી બાંધી દીધી હતી હવે પતંગ ચગાવીએ જો ઓગળીએ તો બહુ આગળ એટલે ડૉક્ટર પટ્ટી મારીએ જો ડૉક્ટર પટ્ટીને તોડી દે તો આપણા પતંગ ચગાવીએ હવે જો બધા પતંગ ચગાવી ગુડ મોર્નિંગ જો બંકો તો પતંગ ચગાવવા ચગાય કે નહીં પતંગ જો આ તો પતંગમાં જ ધ્યાન એનું તો કે આવ્યું પતંગ ચગાયા કે નહીં હા લેટ પતંગ ચગાય હું એ ચગાવું હાર તું ચગાય હેડ હું એ ચગાવું હવે હા લેટ જો કેટલા બધા પતંગ ચગીએ તાર જો હજી તો 9 વાગી હા બોલ હા હા જો પેલા લાડવા ઉપર નાખવાનું કે જોવાય રે પતંગ ઉપર હા 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 લે જો પતંગ ચગી તે કેક કેસ કરીએ તો અરે આપણો પતંગ તો લેડો કેસ કરીએ જો મિત્રો અત્યારે બંકાના ધાબા ઉપર આવ્યા છીએ આપણે દોડી વાગી હું વાગ્યું દોડી વાગ્યું જોઈ ને પેલી પડી આપણી ફિરકી હા જો પેલી ઓકળી હતી ને એ ભરાય આ પાઇપથી ભરાઈને લઈ લીધું જો પતંગ જો આ રહી બંકાની ફિરકી પતંગ પડ્યા બીજા એરે પતંગ હજી લાવવાના નહીં જો ટાલા બંકે ના હમણાં લાય નહીં ઉપરે ના પતંગ ચગાવવા દે મને હેરો વ્હાઈટ હેવી પતંગ તો પછી તને લાય ના ચાલશે જો પતંગ ચગાવીએ તાણ હવે હેડો અરે દોરી જો આપણી લાલ કલરની બોલ હા જો હીરો તો મને પતંગ બતાવે તો જો મિત્રો હીરો પતંગ લેવા ગયો તમને એક પતંગ બતાવો આપણે ચશ્મા પહેરીએ ચમકે તડકો આવે એટલે જો હીરો પતંગ લઈને આવ્યો જો ખાલી આમ કરજે જો ખાલી શેક ને જવા દે હેડતા જો ખાલી આ પતંગ મજબૂત છે ચાલ ચગાવવાનું આજે પછી તોડી દેવાનો હા જો આપણો તો ખાટલો ને ખુરશીઓ ને બધી વ્યવસ્થા ધાબા ઉપર જો ખાવાનું લેવા જાવ હવે નાસ્તો તો જો મિત્રો આપણે બેઠા છીએ જો કોક નાસ્તો લેવા જેવો શું કે નહીં ચગાવતું મેળ તો જો આપણે હવે પતંગ ચગાવીએ તો હેડો હા ડૉક્ટર પટ્ટી મારવી પડે ચમકો વાગે આપણને હાથમાં એટલે જો આ દેશી જુગાડ કરો બધા પતંગ ચગાવતો નહીં હેર્યો કેટલા રૂપિયા પડી તને કેટલા ઓ ભાઈ કેટલી આ એક જ લાવ્યો તો ખાલી મોજ કરવાય હા તો તું વધના ચગાય ને પણ
હા હા જો તો તું નાતા હજી એને નાવાનું બાકી જો મિત્રો નાયો નહીં હજી હું કહું ને હું એરો ને હા ખેતરમાં જઈને ચગાવીએ ટાળ આ નાયા વગર આવે જો હવે નાવા જાય તો નહીં તું નાતા જા પેલા નહીં તું નાતા જા પેલા તને કીધું એટલું કર તો હું પતંગ ચગાવ હેડ એરો નાવા જાય હવે તું જા ને ભાઈ નાવા હા હા જા તું નાવા એ તો ફૂલ પાવાના ને એટલે તો તને છોડ દઉં ખબર ઓયથી પવન એટલું બધું હોય ને આજે એટલે જો એરો જેવો નાવા એટલે ફિરકી પકડવા વાળું કોઈ નહીં એટલે પછી આપણે ફિરકી ન હોય ભરાવી જ પડશે ખાટલાઈ કામ જો ખાલી દેશી જુગાડી આપણા જોડે તો બધા તો જો આપણા જોડે તો બધા દેશી જુગાડી તો પતંગ ચગાવીએ અને જો વાઈટ આપણું તો દોરી બોરી બધીએ જુઓ શું ને આવા જેવો જો રહ્યો હોય કણ હોત તો પછી આપણે એને ફિરકી પકડવા આપોત પણ એ નાવા જેવો કીધું તું નાતા હતા જેમ કે હજી આપણે ખેતરમાં જવું હોય પતંગ પતંગ ચગાવીશું ખેતરમાં મજા આવે પતંગ ચગાવવાની અને ઢાલ લઈને ખેતરમાં જઈશું આપણે હતા તો ઢાલ ઈકણ ચગાવીશું એટલે મજા આવી જાય તો જો આપણે દોરી બાંધી દીધી હતી હવે પતંગ પતંગ ચગાવીએ હેડો તો જો મિત્રો આપણને વ્લોગ શૂટ કરતા ફાવતું નહોતું ઉત્તરાયણમાં જેમ કે ફોન કોણ પકડા આપણો એટલે બંકો ફિરકી પકડો તો હું પતંગ ચગાવું તો એના માટે આપણે મંગાવી હતી સ્ટીક જો સ્ટીક આવી જાય આપણી જો હવે સ્ટીકથી વ્લોગ શૂટ કરવાની મજા આવશે તો જો મિત્રો હવે આપણે ફોનને સ્ટીક ઉપર ભરાઈ દીધું એટલે હવે આપણે આરામથી પતંગ ચગાવી હવે આપણે પતંગ ચગાવી ફિરકી પકડ હેડ ફિરકી પકડ અલે પતંગ ચગાવવા જાય તો નહીં આપણને એટલે આપણે પણ ભય થાય હોય એટલે કરી તો નહીં હા ભાઈ થવું એટલે જ ના એવો ધોલાવ ભાઈ બંધ તો હોય તો ધોલાવ ને એવો ધોલાવ આપો તો કોઈ બનાવો ભણાવ જો ખાલી દોરી તું પતંગ બાબુ ધ્યાન રાખ તાલે આ પતંગ તો સ્થિર નો હોય મજબૂત તું ખાલી દોરી બતાય આ નખરો કરવા તમને દેખાતું છે વિડીયોમાં મિત્રો બાકી મને તો કોઈ દેખાતું નહીં તમે જોજો કોમેન્ટ કરજો આ નખરો કરો જો આ નખરો આવો નહીં જો ખાલી આપણો બતાવ જો ખાલી ઓ જલ્દી કર ના કા ચો કાઈ ગ્રુપ કરી લે લે ના લઈ લે બતાય મિત્રો બતાય ખાલી પતંગ આપણો લે બતાય હમણાં પતંગ જો ખાલી હરું ચલાઈ જો લે લે આ ઠેઠા હેરો આપણો પતંગ ઊંચો ઓલે બોલે ઉપર નહીં દેખાતો ઉભારો નેચું લાવો મિત્રો તમારા માટે પતંગ દેખાતો નહીં ને તમે અહીં જો આ રહ્યો આ દેખાય વ્હાઈટ કલરનો હીરો આપણો પતંગ જો તો આપણો પતંગ ચગાવી હેડો જય મેલ દે પાહો આ રહ્યો નખરાળો કમ્પ્લીટ મેળજો મિત્રો નહીં દેખાય બ્લોગમાં કમ્પ્લીટ આવન ખાચું શેક ને શેક બસ તાન આવી જો હેડો તરો એનો મારો વાગ આવ્યો એ જવા દે હાડે બોરે સોંતી રાખી એકાદાની કાપવા દે અને આપણી જે પેલા તો યો મારે તરા લે ના જાય અજાય જો હેલો હેલો મજા આવવાની એ ઢાઈ દે જાય ઓ બરા કાળા ની કપતે લે મોય કાળા ને કાપા દે બોરે સોંતી રાખ તું સોંતી રાખ મારા જીવ થોડી વાર જ આલ્યો હાલે વાહ બોરે નહીં એ કોનો નહીં પકતો કોનો નહીં ખેચ હેલો લાઈડો જો સીવી લીધી ગાલી આતી ના આ જોજે તી ગુંજરો ચલો બધો કરી દીધો એ એ ભાઈ વેટવાન કર આકરીનો માર આલવાન નહીં આવે હા વેટવાન નહીં કરતો જો હા કોમ ચોરો જો ગાડી કાવી ગોજો પી અડતન વોક કાવી શેક ને से તો બસ कैसे हो सा હવે આ મેણિયા ની લઈ લઉં पहले
હોવા આઈ બોતી યાર જો બોતતે આવડતું નહીં. અલ્યા લાય પણ દોરો તો લાય. ભરવાના આટલું બધી દઈએ આપણો. આ જોવા જેવી રીતના પતંગ ચગાવવા ફિરકી પકડો. લાય કતા. એ યાર ધામી પડ્યો. અલ્યા તે ફિરકી લે પકડ. કઈ યાર આ પાઇપ નો બાઈ પાકું કરો. અલ્યા એ પાઇપ કોમની હે. હો કરી દે મોટું બાર નો છે. એ કાઢો યાર. પછી લે તને દોરી પેન્સિલ. એલા ભાઈ તક તો ઢાળો. લાય ચગ્યાલું. બે મિનિટ એક ટ્રાય તો મારવા દે. એક હજુ મી એક નહીં મારે તો કે આ ચેલા ટ્રાય મારે તી એ દૂજે ચેલા ટ્રાય મારે તી એ જો હવાની પતંગ ચગાવવાની વારી આવી. આ ગોપુરે થોડો લે આ ગોપુરે જેટલો તો પતંગ નહીં પાવર કરતો એટલો તો તું પાવર કરી. તો પતંગ તો નાચ કરમ પાવર ખબર કે તોડી નાખી દે જાય. જો જો ખાલી મારો પતંગ કરવાનું તો જો લે જો પેલો રહ્યો તે એટલે ઝોલો દેખાય ગયા. અરે બ્લોગમાં શું બતાવું હું પતંગ જ નહીં દેખાતો ને તારું. કોઈ જોડો આવે એવું લાગે હો ટક હા જો પેલો રહ્યો તે આ રહ્યો પતંગ બંકાનો પતંગ આ રહ્યો એ ઝોલો. ધરવી જો પેલો લપટાવું એ મે તાની જો ચો જઈ હ ઓય નહીં હજુ ચગાવ્યું નહીં ને તમે તાન તમે ચગાવ્યું નહીં ને પાકો લોટ ચિયો લોટ ઘઉં કો બાય લે ઉભરે ઉભરે પેલો લાડવો લે આવો એ ઘુરે કે લે એમાં ખેંચું લે ને યાર તું ખેંચ. પેલા વચ્ચે નાખી ના તું પેલા વચ્ચે નાખ્યો ના પેલા મને તારથી બીક લાગે તું લપટાવા ખોપ ઢીલો બેટા ઢીલો તારો પાછી આવી ગયો કેસ થઈ ગયા. ઢીલ મૂક ઢીલ મૂક ઢીલ મૂક ઢીલ મૂક ઢીલ મૂક ઢીલ મૂક ઢીલ મૂક. ઢીલો પડો ટૂંકો પડો ને મારી માની ફોન ચો સ્ટીનો ઉતાર દો મને ના લે. તો જો મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા ચમક 1 વાગી ગયો એટલે આપણે ખાવા ગયા હતા. તો આપણે બહુ પતંગ ચગાયા 1 વાગ્યા સુધી અને હવે ખાઈને આવી ગયા હતા આપણે પા. તો જો ચશ્મા કાઢીએ એટલે સીધો તડકો આંખોમાં જ આવે એટલે આપણે ચશ્મા પહેરેલા જ રાખીએ. તો હવે બંકો જેવો ખાવા કે હું ખાઈને આવું પછી આપણે ચગાવીએ. મેં કીધું કશું વાંધો નહીં. તો એ ખાઈને આવે એટલે આપણે પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરીએ. બાકી જો આપણે પતંગને દોરી લઈને તો આવી ગયા હતા તો અંદી બેહીએ થોડી વાર તડકો ચમકા બિહાલ ખાઈને આવ્યા એટલે ઠંડી વાય તો હેડો. જો મિત્રો અત્યારે આપણે પતંગ જ ચગાવી રહીએ. જો પેલો વ્હાઈટ રહ્યો એ પતંગ ઉપર આપણે પોચ કાપી અને હજી આપણા જોડે પતંગ જો ખાલી જેવો બૂમ પડાવે પતંગ. જો પેલી પડી ફિરકી આપણી જોઈ લ્યો હોકળાણ જુઓ ખાલી હે ને શેક ને જુઓ ખાલી વ્હાઈટ પતંગ આપણું જુઓ ફૂલ સ્ટીરમાં પતંગ અને ફૂલ પવનમાં હો પતંગ જુઓ ખાલી જુઓ જુઓ ખાલી. અને અત્યારે આપણે ખુરશીમાં બેઠાઈએ અને ખુરશીમાં બેઠા બેઠા શાંતિથી પતંગને પકડી રાખ્યો ચમકો પોચ કાપી દીધી. અત્યારે આકાશ ખાલી થઈ ગયો જુઓ ખાલી આપણો પતંગ જ છે જુઓ પેલો એકલો ચગી જાય તે જુઓ. જો મિત્રો આપણે આવી ગયા હતા પતંગ ચગાવવા. બંકો ખાઈને આવી ગયો. ખાઈ લીધું ને જો ખાઈને આવી ગયા હતા એને ધાબા ઉપર પતંગ ચગાવવા. ના ના હોત ના જો પતંગ જુઓ ખાલી એનો જો હજી તો બધા ખાવા જાય એટલે તમને પતંગ દેખાતા નહીં. ખાઈને બધા આવશે નહીં. જો બધા ખાવા જઈએ જા તું તાર કેસ જ કરવાય ને આપણો તો પતંગને. હાઉ તા હા ઢીલ નહીં એટલે હા ભૂખા વિધિ કાઢું વાગી ગયું.
જો ખાલી ફૂલ પતંગ પવનમાં હવે તો સ્થિર ન થઈ ગયો. લે પકડ. આયો કેસ કરવા. ઊંઘે ઊંઘે ચગાઈએ ખુરશીમાં. ઠીંકીને ભક્તિ મારી બધી. તે ના જ પકડ ઠીંકી તો ખલાઈ રહ્યો ને પતંગ ઉડી જીવા તો પછી વેટો લે યાર આમ કર દેજે. ખાટલો આમ કરી દેવો. બસ ઘસેડે નહીં. જો આટલો ખાટલો રાખશે. જો શાંતિથી મૂકી જો અને જો ખાલી કોઈ કાપાવા કે દે. જો ખાલી પતંગ તો હા પેલો રહ્યો છે જો એકદમ સ્થિર. જો વચ્ચે નાખન તો એવું ખેંચો ને. હવે વચ્ચે ના નોખતો લે ઈ સાઈડ જ જાય જો બટા. જગાવા દે શાંતિથી. જો ખાલી વાયરો આવો વાગવો. લે હવે હું કાપા જો વાદળી ની. લે હતા. બે જો મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો હોજના. જો હોજ પડી જઈએ. જો ઢાલ ચગાવવાનો ફાઇનલી ટાઈમ આવી ગયો તો ઢાલ બાલ ચગાવીએ. જો ખાલી બંકો લઈને આવી ગયો ઢાલ ચગાવવાની હે ને મજબૂત. જો ફિરકી તો હેડો ઢાલ બાલ ચગાવીએ. જો મિત્રો ફાઇનલી ઢાલ ચગાવી દીધી બંકાએ. જો હજી તો આગી મોકલી નહીં. આપણે આ ઢાલ મોટી છે પણ એકદમ જેન ચકડી કરી દેવાની છે. કદી દેખાય જ નહીં. એટલી બધી દોડી ખેલવાની આજે તો. હું કેવું જો મિત્રો આપણા બંકાની ઢાલ કપાઈ જઈ. પેલી રહી. જો પેલી રહી કપાની નહીં ખલાઈ રહી. હા ખલાઈ રહી. જો હજી તો હરખી ચગાઈએ નથી નહીં. જો આ ફિરકી રહી. જો તો ખલાઈ રહી. જો તમને દેખાતું હશે તો મોટી આપણા કપાઈ જાય. જો મિત્રો અંધારું થઈ ગયું અને આજની ઉત્તરાયણ આપણી પૂરી થઈ ગઈ. જો તો આપણો પતંગ નેચે મૂકી દીધા હતા અને જો અંધારું થઈ ગયું. જો અને આપણે હવે ખુરશી ભૂલી ગયા હતા ઘેર તો આપણે ખુરશી લેવા આવી. બાકી પતંગને તો આપણે લઈ ગયા હતા. ખુરશી ભૂલી ગયા હતા ને એટલે આપણે ખુરશી લેવા આવ્યા છીએ. તો હેડો તો જો મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા હતા ચોકમાં અને ઉત્તરાયણ પતી જાય. રાત પડી જાય. ફૂલ પતંગ ચગાવી દીધા. ફૂલ મોજ કરી લીધી. તો જો આપણે ખાઈ પીને આવી ગયા હતા ચોકમાં અને હમણાં એ 2 દાડે તો ઠંડી ખતરનાક પડે એટલે બંકોએ આવે. બંકો કે થોડી વાર બેસીશું પછી તો જતા રહીશું કે જેમ કે ઠંડી ખતરનાક પડે. જેમ કે બહુ ઠંડી વાય. હમણાં સવારે આપણે ઉઠ્યા હતા ને વહેલા ઉત્તરાયણમાં તો ધુમ્મસ હતો એટલે આપણે 9 વાગે ધાબા ઉપર આવ્યા હતા અને પછી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. બાકી સવારે તો કંઈ દેખાતું જ નહોતું ધાબા ઉપર. ધુમ્મસ હતો. જો આપણને ખતરનાક દોરી વાગી. હું તમને બતાવું. જુઓ ખાલી આખી આટલાથી લઈને ત્યાં આટલા સુધી અંદર ઉતરીએ દોરી પાઈ પણ તમને બ્લોગમાં દેખાતી નહીં હોય. જુઓ આખી અંદર ઉતરી જઈએ. જુઓ એટલે ખતરનાક દોરી વાગી. એવી તો જેટલી વાગી છે તો બહુ દોરી વાગી છે અને આપણી ઉત્તરાયણ કમ્પ્લીટલી પૂરી થઈ જાય 2026ની. ફૂલ મોજ કરી. ધમાકેદાર મોજ કરી અને બહુ મજા આવી જાય. ફૂલ મોજ કરી આપણે ઉત્તરાયણના દાડ. તો આપણી ઉત્તરાયણ પૂરી થઈ જઈ. હવે કાલથી કોલેજ તો કાલ નહીં જવાનું. કાલ રજા છે આપણે. અમદાવાદથી કોલેજ જવાનું એટલે રેગ્યુલર કોલેજ સ્ટાર્ટ પાઈ અને ખૂબ મોજ કરી. બંકોએ કે મજા આવી જઈ આ વખતની ઉત્તરાયણ. તો 2K26 2026ની ઉત્તરાયણ ખૂબ મોજથી આપણે કરી. તો આજનો આપણો વ્લોગ અહીંયા સુધી કમ્પ્લીટ રાખીએ છીએ અને જો તમને મારો આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ પહેલાં સૌપ્રથમ મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા ડેલી વ્લોગ જોવા મળતા રહે. મિત્રો તમે મારો વ્લોગ જુઓ પણ મને લાઇક તો કરતા જાઓ અને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જજો.
તો થેન્ક્સ ફોર વોચિંગ, ગુડ બાય.